જે નવી માપણી 1962 માં થઈ તો આ નવી માપણીને આધારે આ ભાઈ છે આની અંદર નવી માપણીને આધારે એટલે જે પ્રમોલ્ગેશનની નોંધ સાહેબ કહેતા હતા એ નોંધનો જ ટાઈપ છે પ્રમોલ્ગેશનની પહેલા જે માપણી થઈ છે ખરેખર સાચી મૂળ નોંધ તરફ જોવા જઈએ તો એ ગણાય એટલે એ નવી માપણીના આધારે આ વ્યક્તિ ત્રણ વ્યક્તિ એ જ સર્વે નંબરમાં એક ક્ષેત્રફળ સાથે આવેલા છે એટલે આપણે ટ્રાય કરીએ છીએ શું અત્યારે પૂંજાભાઈને શોધીએ છીએ તો હજુ આપણે આગળ જ્યારે જોવા ગયા તો પ્રમોલ્ગેશનની અંદર 453 નંબરની નોંધ જોવા મળી અને એમાંય આપણને મોહનભાઈ પૂંજાભાઈ જોવા મળ્યા પર્ટિક્યુલરલી તો એમાં ખબર પડી કે ભાઈ પટેલ ગાંગા કચરા એટલે પટેલ ગાંગા કચરા કોણ છે? મોહનભાઈના પપ્પા થયા એટલે મોહન પૂજા ડોબરિયા રજીસ્ટર મુજબ તમારા નામે જે તે સર્વે નંબરની માપણી એટલે સર્વે નંબરોની માપણી થઈ એમાં બધા સર્વે નંબરોના ઉલ્લેખ અને ક્ષેત્રફળની માહિતી મળી અને ત્યાં આપણને ખબર પડી કે મોહનભાઈ પૂંજાભાઈ છે એના પિતાજી ગાંગાભાઈ છે અને આમના હસ્તે આ વસ્તુ આવી છે એટલે આપણે ઓલમોસ્ટ અત્યારે ક્યાં કઈ સાલમાં પહોંચ્યા 1962 માં પહોંચી ગયા તો 1962 થી હવે આગળ નોંધ છે કે કેમ એ તો જોવા તો જવું જ પડશે તો આપણે સર્ચ કરતા ગયા તો 70 નંબરની નોંધથી ખબર પડી કે ભાઈ મોહનભાઈ પૂંજાભાઈ ડોબરિયા ખરેખર કેવી રીતે અંદર એન્ટર થયા તો કે ખરેખર તો વારસાઈ હકથી એ વ્યક્તિ આવેલા છે કે ગાંગાભાઈ કચરાભાઈ છે એ ગુજરી ગયા એટલે નીચે બાળકો આવ્યા અને એ બાળકોની અંદર મોહનભાઈ પૂંજાભાઈ જોવા મળ્યા હવે ગાંગાભાઈ કચરાભાઈ છે કેવી રીતે આવ્યા એ શોધવા માટે પ્રયત્ન કરતા હતા તો આપણે વધારે પડતા આગળ ગયા તો ખબર પડી કે ગામની 68 નંબરની નોંધ જ્યારે પડી ત્યારે વારસાઈ થઈ અને એ મૂળ વારસાઈને આધારે ત્રણ બાળકો આવ્યા તો હવે 1955 થી આગળ જતા ખબર પડી કે ભાઈ હવે ગામના રેકર્ડ